વેલકમ ટુ મોબી ટોપ સ્ટડી. આપનું સ્વાગત છે આજના આ કરંટ અફેર લેક્ચરમાં. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 7 જૂનનું ડેલી કરંટ અફેર. તો આગળ વધીએ. આજે પહેલા ન્યૂઝમાં છે અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ UAS રૂલ 2020. શું છે? તો અહીંયા તમને ફિગરમાં ડ્રોન જેવું દેખાય છે. અનમેન્ડ વ્હીકલ એટલે જે વ્હીકલમાં માણસ વગર વ્હીકલ ચાલી શકે એ માનવ રહિત વિમાન પ્રણાલી કહેવાય. તો હાલમાં સિવિલ એવિએશન એટલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મુસદ્દો જાહેર કર્યો છે 2020નો. ઓકે, આ મુસદ્દામાં એવું કહેવામાં આવ્યું છે કે અનમેન વ્હીકલ એટલે કે ડ્રોન અને બીજા ટાઈપના જે માનવ રહિતના વિમાનો છે, ઓકે, ડ્રોન ટાઈપના, એ કોરોના ટાઈમમાં એટલે કે કોરોના વાયરસના લોકડાઉનના ટાઈમમાં વધારે પડતો યુઝ થઈ રહ્યો છે એનો. ઓકે, આ યુઝ વધી રહેવાના કારણે એક આપણે શેના માટે યુઝ કર્યો તો ડ્રોનનો જીવાણુનાશક તરીકે અને વિડીયોગ્રાફી તરીકે યુઝ કર્યો હતો. આ પહેલા ગવર્મેન્ટે ડ્રોન રેગ્યુલેશન 1.0 અને ડ્રોન રેગ્યુલેશન 2.0 જારી કરી લીધું હતું. ઓકે, તો આ સિસ્ટમ માટે હાલમાં એક માર્ગદર્શિકા ઉડ્ડયન મંત્રાલયે બહાર પાડી છે. આ ન્યૂઝને તમે ગવર્નન્સમાં લઈ શકો છો. તો આગળ વધીએ નવા સમાચાર તરફ. સેકન્ડ ન્યૂઝમાં છે 163348 2002 NN4. આ કોઈ વિમાન કે ટોપ આપણા ડિફેન્સનું કોઈ સાધન નથી. આ છે, આ ન્યૂઝને તમે સાયન્સ એન્ડ ટેકમાં લઈ શકો છો. ઓકે, હાલમાં જ નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને એક ઉપગ્રહની શોધ કરી છે. એકચ્યુઅલી શોધ તો ઓલરેડી 2002માં થઈ ગઈ હતી. ઓકે, અહીંયા જુલાઈ 2002માં થઈ ગઈ હતી, જેનું નામ છે 163348 2002 NN4. ઓકે, પણ આ ઉપગ્રહ ફરીથી દેખાયો છે જૂન 2020માં, જે પૃથ્વીની નજીક આવવાની ધારણા કરી છે. કોને કરી છે? નાસાએ કરી છે. ઓકે, હવે નોર્મલી એનો વ્યાસ કેટલો છે? તો 250 થી 570 મીટર જેટલો છે. એટલે આપણને અંદાજ મીટરમાં ના આવે, તો તમે અહીંયા જોઈ શકો છો કે બુર્જ ખલીફાથી થોડોક જ નાનો ઉપગ્રહ હાલમાં પૃથ્વીની પાસેથી પસાર થવાનો છે એવું નાસાએ જાહેરાત કરી છે. આ ન્યૂઝ તમે સાયન્સ એન્ડ ટેકમાં લઈ શકો છો. હવે NEO શું છે? NEO શું છે? એક ઉપગ્રહ, ધૂમકેતુઓ અને એસ્ટ્રોઇડ, ઓકે, એટલે કે તારાઓનો સમૂહ છે જે ગુરુત્વાકર્ષણ, ધારો કે આ પૃથ્વી છે તો પૃથ્વીની પોતાની ગુરુત્વાકર્ષણ બળના કારણે આવા એસ્ટ્રોઇડ એની નજીકથી પાસ થાય કાં તો પૃથ્વી પર પડવાની, ઓકે, સંભાવના રહે. તો આ વસ્તુ છે. આ સમાચારમાં કોઈને પણ ડાઉટ હોય કરંટ અફેર રિલેટેડ તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. હાલમાં ન્યૂઝમાં છે અરાઇઝ. ઓકે, અરાઇઝ શું છે જોઈએ તો હાલમાં આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ એટલે અરાઇઝ, એમને અધ્યયન કર્યું છે કે એરોસોલ્સનું રેડિયેશન, એરોસોલ્સ એ એક રેડિયો એક્ટિવ દબાણ છે જે હાલમાં હિમાલયની ઊંચાઈ પર વધી રહ્યું છે. ઓકે, હવે આનું કારણ શું છે? તો હિમાલયની પર્વતમાળા પર હાલમાં આ અરાઇઝ નામની સંસ્થાએ એવું ફાઇન્ડ કર્યું છે કે ઊંચાઈ પર પ્રદૂષણના કારણે, ઓકે, મોસ્ટ પ્રોબેબલી પ્રદૂષણના કારણે ત્યાં રેડિયો એક્ટિવ તત્વનું પ્રમાણ વધી રહ્યું છે. એન્થ્રોપોજેનિક એરોસોલ્સની અસર હિમાલયની ઊંચાઈએ વધારે છે. ઓકે, અને આ ફાઇન્ડ કર્યું છે સંસ્થાએ શેની મદદથી કર્યું છે જોઈ લઈએ. અરાઇઝે એ અત્યારે નૈનીતાલમાં છે આ સંસ્થા, જેને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સની હેલ્પ લીધી છે આ રેડિયો એક્ટિવ તત્વોનું પ્રમાણ જાણવા માટે. ઓકે, હવે ટ્રાન્સ હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા આવેલા છે તમને નામથી જીઓગ્રાફી સબ્જેક્ટ રિલેટેડ છે એટલે તમને કહી દઉં. કારાકોરમ, લદ્દાખ, જાસ્કર અને કૈલાસ પર્વતમાળા આવેલી છે. આમાં તિબેટનો હિમાલયનો પણ સમાવેશ થાય છે. ઓકે,
કેમ કે મોટા ભાગની જે હિમાલય શ્રેણી છે એ તિબેટમાં છે. તો આ સમાચારમાં આટલું. આગળ વધીએ નવા સમાચાર તરફ. હાલમાં સુંદરવન ન્યૂઝમાં છે. આ ટોપિકને તમે એન્વાયરમેન્ટ સાથે રિલેટેડ કરી શકો. ઓકે, સુંદરવનનો મોટો ભાગ છે અને ઇન્ડિયામાં પણ સૌથી વધારે સુંદરવનમાં મેંગ્રોવના જંગલ છે. ઓકે, સુંદરવન પશ્ચિમ બંગાળનો ભાગ છે. હાલમાં અમ્ફાન નામના વાવાઝોડાના કારણે, ચક્રવાતના કારણે 28% સુંદરવન નુકસાન થયું છે. ઓકે, સુંદરવન શેના માટે જાણીતું છે? તો પહેલા તો મેંગ્રોવ જંગલ, બીજું ત્યાં બેંગાલ ટાઈગર જોવા મળે છે. ઓકે, હાલમાં જ જોવા મળ્યો હતો, એના કારણે ન્યૂઝમાં છે. બેંગાલ ટાઈગરની વસ્તી ત્યાં વધી છે. બીજું મેંગ્રોવના વૃક્ષ છે એ ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, જેમાંના એક ગુજરાતમાં પણ જોવા મળે છે, કચ્છના કિનારે. હવે મેંગ્રોવના ઝાડવા વિશે જાણી લઈએ. એક નાના ઝાડ હોય છે. ઓકે, દરિયાના ખારા પાણીમાં થાય છે, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, અને ઉષ્ણ કટિબંધીય દરિયાકાંઠાના વનસ્પતિ માટે પણ થાય છે. એટલે ઇન શોર્ટ આ થાય છે દરિયા કિનારે અને ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં થાય છે. આગળ વધીએ છે નવા સમાચાર તરફ. એક્ઝોટિક એનિમલ હાલમાં ન્યૂઝમાં છે. શેના માટે છે જોઈ લઈએ. એન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિક છે, પર્યાવરણમાં લઈ શકો છો. તો પહેલા એક્ઝોટિક એનિમલ શું છે હું તમને કહી દઉં. એક્ઝોટિક એનિમલ છે ને કોઈ સમૂહ નથી. એક્ઝોટિક એનિમલ એટલે જે પ્રાણીઓ ડે ટુ ડે લાઈફમાં એટલે કે ડેલી જોવા ના મળે એવા પ્રાણીઓ. જેમ કે બિલાડી, કૂતરો એ આપણને ડેલી જોવા મળે, તો એ એક્ઝોટિક એનિમલ નહીં કહેવાય. ઓકે, દુર્લભ હોય એવા પ્રાણીઓ, એટલે આ મેં તમને અહીંયા ફોટો મૂક્યો છે, એ લેમુર છે. ઓકે, હવે લેમુર છે ને એ માળાગાસ્કરનું એક લુપ્ત થનારું કાં તો લુપ્ત થવાની કદાર પર છે એવું એક પ્રાણી છે. ઓકે, હવે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે એન્વાયરમેન્ટ મંત્રાલય, જે હાલમાં પ્રકાશ જાવડેકર જે એના મંત્રી છે, મિનિસ્ટર છે. ઓકે, એમને ઔપચારિક બનાવવાની સલાહ આપી છે કે આ બધા પ્રાણીઓને બચાવવા જોઈએ અને જો એને વિદેશમાંથી લાવો તો એના માટે એક ક્રાઇટેરિયા બનાવવો જોઈએ. એટલે લખ્યું છે કે વિદેશી પ્રાણીઓની આયાત કરવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવી. એના માટેનો અત્યારે હાલમાં એક્ઝોટિક એનિમલ ચર્ચામાં છે. આગળ વધીએ નવા સમાચાર તરફ. એકચ્યુઅલી આ એક્ઝોટિક એનિમલ નથી, હાલમાં એફપીઆઈ સમાચારમાં છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એ એક વિદેશી રોકાણ છે જે ભારતમાં થાય છે, એને આપણે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. તો એનો એક રિપોર્ટ આવ્યો છે જે 2020નો છે. એમનું કેવું છે કે જૂનના પહેલા અઠવાડિયાના માં રેકોર્ડ થાય એવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે વિદેશી રોકાણ. ઓકે, એકચ્યુઅલી વિદેશી રોકાણ અને એફડીઆઈ અને એફપીઆઈ માં ફરક છે, એટલે અહીંયા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સમજો. ઓકે, ભારતીય શેર માર્કેટમાં થતા ઇન્વેસ્ટમેન્ટને એફપીઆઈ કહેવાય અને કોઈ ડાયરેક્ટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો એને એફડીઆઈ કહેવાય. જેમ કે હાલમાં જ ફેસબુકે જીઓમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ એફડીઆઈ કહેવાય. તો કેટલું રોકાણ થયું છે રેકોર્ડ? 21,000 કરોડ. 21,000 કરોડ હાલમાં રોકાણ થયું છે, જેના કારણે એફપીઆઈ ચર્ચામાં છે. હાલમાં ન્યૂઝમાં છે લીડર. ઓકે, લીડર કેમ ચર્ચામાં છે જોઈ લઈએ. પહેલા તો આ સમાચાર છે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ. ઓકે, તો પુરાતત્વવિદો જે યુકેના છે, ઓકે, એમને લોકડાઉન દરમિયાન જે ખીણ પર સંશોધન કરવું હોય તો એ ખીણમાં દૂરથી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને ખીણનું સંશોધન કરી શકે એના માટે લીડર નામની એક ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. હવે લીડર છે શું? લીડર છે ને એક સેન્સર બેઝડ ડિવાઇસ છે. ઓકે, જે દૂર રહીને આ પદાર્થ છે અને આ લીડર છે તો દૂરથી જ સેન્સર દ્વારા એનું ટેમ્પરેચર, ડિસ્ટન્સ અને બધું જ મેઝર કરી શકે છે, જેના કારણે બે કામ થાય. એક તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. લીડર સામાન્ય રીતે ભૂસ્તર શાસ્ત્રીઓ અને સર્વેક્ષણ દ્વારા ઉચ્ચ રિઝોલ્યુશન નકશા બનાવવા માટે પણ થાય છે.
પહેલા તો આ જે ક્યાં એમને શરૂઆત કરી છે, તામારની ખીણમાં શરૂઆત કરી છે. ઓકે, તામાનની ખીણમાં પહેલા એ લીડર યુઝ કરવાના છે. આ તામાનની ખીણ આવેલી છે ઇંગ્લેન્ડના દક્ષિણમાં. એટલે જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે, યાદ રાખજો. તામાર ખીણ ક્યાં આવી છે? ઓકે, અને લીડર એ રિમોટ સેન્સિંગ પદ્ધતિથી ચાલે છે, જે અંતર માપવા પણ થાય છે અને પ્રકાશના રૂપમાં પણ થાય છે. તો આ સમાચારમાં આટલું છે. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. આગળ ન્યૂઝમાં છે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. હાલમાં આરબીઆઈએ 500 કરોડ રૂપિયા પીઆઈડીએફ અંતર્ગત જાહેર કર્યા છે. શેના માટે કર્યા છે? તો ઉત્તર પૂર્વી રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર પૂર્વી રાજ્યોમાં પીઓએસ, પોઈન્ટ ઓફ સેલ, એટલે આપણે જ્યારે કોઈ દુકાનદાર જોડે જઈએ છીએ અને જ્યાં આપણે કાર એટેચ કરીને પેમેન્ટ કરીએ છીએ, એવું એક ડિવાઇસ હોય છે એમની જોડે, એને કહેવાય પીઓએસ. પીઓ એટલે પોઈન્ટ ઓફ સેલ. ઓકે, તો 500 કરોડ રૂપિયા આરબીઆઈએ સહાય આપી છે. આ ન્યૂઝમાં આટલું છે. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. રાજીવ ગાંધી ખેલ રત્ન હાલ ન્યૂઝમાં છે. સ્પોર્ટ્સ કેટેગરીમાં લઈ શકો છો, અને હાલમાં સ્પોર્ટ્સના ન્યૂઝ ઓછા હોવાના કારણે આવા ન્યૂઝને ખાસ કરીને ધ્યાનમાં લેવા. તો અમિત પંગલ અને વિકાસ ક્રિષ્ના બંને હાલમાં આપણા બોક્સિંગ ચેમ્પિયન છે. ઓકે, એમને BFI એટલે કે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એમનું નામ નોમિનેટ કર્યું છે રાજીવ ગાંધી ખેલ રત્ન માટે. એ સિવાય પણ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થયા છે બોક્સરો. તો લોવીલીના, બીજા છે સરનજીત, અને ત્રીજા છે મનીષ કૌશિક, જે 63 કેજીમાં, 64 કેજીમાં અને 69 કેજીની કેટેગરીમાં છે અલગ અલગ. તો એમને અર્જુન એવોર્ડ માટે હાલમાં નોમિનેટ થયા છે એ બધા. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. હાલમાં G20 સંમેલન ચર્ચામાં છે. આપણને ખ્યાલ છે G20 સંમેલન હાલમાં રિયાદમાં થઈ ગયું છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં થઈ ગયું છે, અને સલમાન એના હાલમાં લીડર છે. ઓકે, અને એ વર્ચ્યુઅલ સમિટ થઈ હતી COVID-19 ના કારણે. ઓકે, તો હાલમાં પહેલા તો એમને $5 ટ્રિલિયન આપ્યા જ હતા સિસ્ટમમાં 3 મહિના પહેલા, પણ હાલમાં 21 અબજ ડોલરની COVID-19 ની આર્થિક મંદી આવી છે COVID-19 થી, એમાં સહાય કરવા માટે આપવા માટે જાહેરાત કરી છે. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે વર્લ્ડ રિલેટેડ ન્યૂઝ છે. 7 જૂને હોય છે, એટલે કે આજે. કાર્ય શું છે? દૂષિત ખોરાક, પાણીના આરોગ્ય પરિણામો પર વૈશ્વિક ધ્યાન દોરવા માટે. એટલે કોઈ માણસને દૂષિત ખોરાક અને પાણી મળતું હોય તો એના રિલેટેડ અવેરનેસ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે. હાલમાં સેન્સ ન્યૂઝમાં છે. શેના માટે છે જોઈ લઈએ. સાયન્સ એન્ડ ટેક રિલેટેડ ટોપિક છે. સેન્સ એ સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સ, ફૂલ ફોર્મ છે એનું. સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સ ના સાયન્ટિસ્ટે શોધી કાઢ્યું છે કે મોલિબેડનમ ડાયોક્સાઇડનો ઉપયોગ હાલમાં પાણીમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. અહીંયા તમને ફિગરમાં દેખાશે કે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરવો હોય પાણીમાંથી, તો સેન્સના સાયન્ટિસ્ટે એવું નક્કી કર્યું છે કે મોલિબ્ડેનમ ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકાય. તો આનાથી ફાયદો શું થશે? તો પહેલા તો કિંમત ઘટશે હાઇડ્રોજનની, અને એની અસરકારક રીત છે આ. કિંમત પણ ઘટશે અને એફિશિયન્ટ પણ છે, એટલે વેસ્ટ વધારે થતો નથી. બીજું, કેમ આવું કરવું પડ્યું એના પાછળનું કારણ જાણવું પડશે, કેમ કે અત્યારની એક્ઝામમાં એનાલિટિકલ ક્વેશ્ચન વધી ગયા છે. તો આ કેમ કરવું પડ્યું? તો હાઇડ્રોજનના ઉપયોગથી પોલ્યુશન ઘટી શકે છે. એના કારણે હાલમાં MOO2 મોલિબ્ડેનમ ડાયોક્સાઇડ પદ્ધતિનો ઉપયોગ સાયન્ટિસ્ટ કરે છે. હાલમાં ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ કોમર્સ ન્યૂઝમાં છે, એટલે કે ગુજરાતીમાં કહીએ તો ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય હાલમાં ન્યૂઝમાં છે. કેમ કે રાષ્ટ્રપતિ આપણા રામનાથ કોવિંદે હાલમાં વટહુકુમ બહાર પાડ્યો છે 2020. ઓકે, ખેડૂતો માટે સારા સમાચાર છે. એમને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ખેડૂતોની આવક વધારવા, આપણને ખબર છે કે પીએમ નરેન્દ્ર મોદીનું ટાર્ગેટ છે કે 2022
ઓકે, 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવી છે એમને. હવે ખેડૂતોની આવક ડબલ કરવા માટે એમને પૂરતા સોર્સિસ મળી રહે એના માટે હાલમાં ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ કોમર્સની જાહેરાત કરી છે. કોને? રામનાથ કોવિંદે. આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ. સિરામિક થ્રુ 3D પેઇન્ટિંગ. પહેલા કોન્સેપ્ટ તમને સમજાવી દઉં કે એકચ્યુઅલમાં જ્યારે સિરામિક જનરેટ થાય છે, કંપનીમાં બને છે, ત્યારે એનું ટેમ્પરેચર બહુ હાઈ હોય છે. ઓકે, એના માટે પોલ્યુશન પણ બહુ થાય છે અને એના માટે બળતણ ઈંધણ પણ વધારે જોઈએ છે. પણ હાલમાં સાયન્ટિસ્ટે જે છે ઇન્ટરનેશનલ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવર મેટરોલોજી અને ન્યૂ મટીરિયલના સાયન્ટિસ્ટ છે અરાઇઝના, એમને 3D પ્રિન્ટિંગનો ખ્યાલ આપ્યો છે કે તમે દેખી શકો છો કે આ સિરામિક બન્યું છે એ 3D પેઇન્ટિંગ એટલે મશીનથી બન્યું છે. એ મશીનમાં પોલ્યુશન ઓછો થાય છે કેમ કે આ મટીરિયલમાં 3D પ્રિન્ટિંગમાં મિથાઇલ સેલ્યુલોઝનો યુઝ થાય છે. ખાસ ધ્યાન રાખજો, સિરામિકની 3D પ્રિન્ટિંગ માટે મિથાઇલ સેલ્યુલોઝનો યુઝ કરવાથી એનું 3D પ્રિન્ટિંગ થઈ શકે છે અને મટીરિયલ ટફ પણ રહી શકે છે. આ ફાઇન્ડ કોને કર્યું છે? તો અરાઇઝ અને બીજું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સના કોમ્બિનેશનથી આ કામ થયું છે. આગળ સમાચારમાં છે એક ભારત શ્રેષ્ઠ ભારત ઇનિશિયેટિવ. કોને કર્યું છે જોઈ લઈએ. સ્પોર્ટ્સ રિલેટેડ સમાચાર છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, સ્પોર્ટ્સ રિલેટેડ જેટલા પણ સમાચાર છે હાલ એને પ્રાયોરિટી પર કરી લેવા કેમ કે હાલમાં સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બહુ ઓછી થાય છે. ઓકે, તો રમત મંત્રાલયે હાલમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલુ કરી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની છે. એમાં એ લોકો 10 દેશી એટલે કે ઇન્ડિયન મૂવી રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે ચાલુ કરવાના છે. શાળામાં શિક્ષણ તરીકે અને સાક્ષરતા વિભાગમાં પણ સાથે જોડશે, જેનાથી યુવાઓને ઇમ્પ્રુવમેન્ટ મળે ખેલ વિશે. કિરણ રિજિજુ જે હાલમાં આપણા યુવા બાબત અને રમત પ્રધાન છે. તો યાદ રાખવું, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કર્યું છે, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કર્યું છે. આગળ સમાચારમાં છે સુમેરુ PACS. ઓકે, સુમેરુ પેક્સ હાલમાં ન્યૂઝમાં છે, DRDO રિલેટેડ છે. ઓકે, અત્યાર સુધી PPE કિટ મેડિકલ ઓફિસર કે નર્સિસ અધર સ્ટાફ મેડિકલ સ્ટાફ પહેરતું હતું તો એમને ઉનાળાની ગરમીની ઇફેક્ટ વધારે થતી હતી. આ ગરમીની ઇફેક્ટ કરવા માટે DRDOએ સુમેરુ પેક્સ નામની એક ડિવાઇસ બનાવ્યું છે જે 500 ગ્રામનું જ છે. આ ડિવાઇસ 39 ડિગ્રીની ગરમી હોય તો પણ પરસેવો થવા દેતું નથી, એટલે કે ગરમીનું પ્રમાણ ઓછું કરે છે. અત્યારે શું થતું હતું, એના પહેલા 35 થી 45 મિનિટ કોઈ પણ ડોક્ટર છે ને એ પોશાક PPE કિટ પહેરે તો પરસેવો અને ગભરામણ વધારે થતા હતા. એને દૂર કરવા માટે હાલમાં DRDOએ સુમેરુ પેક્સ એક ડિવાઇસ બનાવ્યું છે જે કોઈ પણ માણસ ઇઝીલી પાછળ પહેરી શકે, એટલે કે જેમ આપણે ખેતરમાં ખેડૂતો જેમ પંપ સેટ લગાવી શકે છે એમ, અને બોડીની અંદર ફિટ કરી અને એનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકાય છે. હાલમાં સેફ ઓનલાઈન લર્નિંગ ઇન ધ ટાઈમ ઓફ COVID-19 ન્યૂઝમાં છે. આ ન્યૂઝને તમે ઇન્ડિયાના ન્યૂઝમાં લઈ શકો છો. હાલમાં NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ NCERT એ એક હેન્ડબુક બહાર પાડી છે સેફ ઓનલાઈન લર્નિંગ માટેની. જ્યારે બાળકો અત્યારે ઓનલાઈન લર્નિંગ કરી રહ્યા છે ત્યારે સાયબર સેફટી મળી રહે એ માટે હાલમાં ગવર્મેન્ટે આ બાબત બહાર પાડી છે, જેના રિલેટેડ એ લોકોને ઇઝીલી સાયબર સિક્યોરિટી મળી રહે. અને હાલમાં આપણા MHRD મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ. ઓકે, તો આ પણ યાદ રાખવું કેમ કે હાલ એ પણ ન્યૂઝમાં છે કેમ કે સ્ટડી રિલેટેડ બહુ બધી ન્યૂઝ એમના રિલેટેડ આવી છે. આજના શોર્ટ એન્ડ સ્વીટ ન્યૂઝ જોઈ લઈએ. બોલિવૂડ નિર્માતા અનિલ સુરી COVID-19 ના કારણે નિધન પામ્યા છે. શહેરી બાબતના મંત્રાલયે અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ, યાદ રાખજો, વેસ્ટ મેનેજમેન્ટ માટે એક શ્રેણી બહાર પાડી છે, એ પણ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે. 6 જૂન
એટલે કે સંયુક્ત રાષ્ટ્રે રશિયન ભાષાની દિવસ ઉજવ્યો છે. 6 જૂને રશિયન ભાષાને વિશ્વ લેવલે માન્યતા મળી હતી અને આ માન્યતા યુનેસ્કો દ્વારા મળી હતી 2010માં. ઓકે, તો આ ન્યૂઝ ખાસ ધ્યાનમાં રાખો. આજના લેક્ચરના આજના કરંટ અફેરમાં આટલું જ હતું. થેન્ક યુ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.